નમસ્તે મિત્રો, આગલા લેક્ચરમાં આપણે ક્યાં પહોંચ્યા હતા કે આપણે આગલા લેક્ચરમાં દાખલા નંબર 10 કમ્પ્લીટ કર્યું હતું અને એમાં હોમવર્કમાં પણ 2 હતા. તો હવેનો આપણો લેક્ચર દાખલા નંબર 11 થી આપણે સ્ટાર્ટ કરીશું. તો દાખલા નંબર 11 શું કહે છે? તો દાખલા નંબર 11 છે કે સાબિત કરો કે શું સાબિત કરવાનું છે કે સમતલમાં આવેલા બિંદુઓનો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ. સમતલમાં આવેલા બિંદુઓના ગણ શું કીધેલું છે? બિંદુઓના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ. આર આપેલો છે, આર બરાબર આપણને આપેલું છે પી અને ક્યુ, કે ઉગમ બિંદુથી પી અને ક્યુ માં એવું કીધું છે ઉગમ બિંદુથી પી નું અંતર એ ઉગમ બિંદુથી બિંદુ ક્યુ ના અંતર જેટલું જ છે. તો આપણે આને ડાયરેક્ટ એમ કહી શકીએ કે ઓપી જેટલું થશે એટલું શું થશે? ઓ ક્યુ. તમે બુક્સમાં રકમ વાંચો તો તમને ખ્યાલ આવી જશે. એમાં કીધું છે ઉગમ બિંદુ, કોઈ પણ ઉગમ બિંદુ ઓ છે, બરોબર છે, આપણે ઓ ધારી લીધું છે, ત્યાંથી પી નું અંતર અને ઉગમ બિંદુ ઓ થી ક્યુ નું અંતર એ બંને કેવું છે? સમાન. તો આપણે ડાયરેક્ટ આપણે આમ લખી શકીએ, બરોબર છે. તો આવું કીધેલું છે. તો હવે એમાં શું સાબિત કરવાનું છે? તો આર એ સામ્ય સંબંધ છે, આર એ સામ્ય સંબંધ છે. તો આ સાબિત કરવાનું છે. અને હજી એના પછી કંઈક કીધેલું છે, એના પછી કીધેલું છે કે સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયના પી બિંદુ પી સાથે સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી સાથે સંબંધ આર. સંબંધ આર ધરાવતા બધા જ સંબંધ આર ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ પી માંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્ર વાળું વર્તુળ છે. એટલે આપણને એક જ પ્રશ્નમાં 2 વસ્તુ પૂછેલી છે, 2 વસ્તુ આપણે સાબિત કરવાની છે. પહેલી વસ્તુ છે તો કે જે આ આપણને સંબંધ છે, આ સંબંધ આર એ કેવો હોવો જોઈએ? તો કે સામ્ય સંબંધ. અને પછી સાબિત કરો કે, પછી અહીંથી બીજું આપણને પૂછેલું છે. તો પહેલા આપણે પહેલું સાબિત કરીએ. તો પહેલામાં સંબંધ આર આપણને બુક્સમાં એ રીતે આપેલું છે કે ઉગમ બિંદુથી બિંદુ પી નું અંતર અને ઉગમ બિંદુથી બિંદુ ક્યુ નું અંતર સમાન છે. તો મેં ડાયરેક્ટ એને આ રીતે લખી નાખ્યું. તો પહેલા તો ઉગમ બિંદુ ઓ છે આપણે, બરોબર છે. હવે કોઈ પણ પહેલા તો સામ્ય સંબંધ એટલે સ્વવાચક સાબિત કરવો પડશે. કોઈ પણ એક સંબંધ, કોઈ પણ એક બિંદુ મારે ગણ એમાંથી લેવો પડશે. તો હું બિંદુ પી લઉં, તો કોઈ પણ પી છે એ એમાં છે, તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ ઓપી બરાબર ઓપી. જો આવું કહી શકીએ તો પી એ આર માં થશે. તો કે હા, કારણ કે કોઈ પણ ઓપી નું અંતર એ ઓપી જેટલું જ હોય. તો કે હા, તો આપણે એના આ સંબંધ ઉપરથી એમ કહી શકીએ. તો જો અહીંયા ઓપી બરાબર ઓક્યુ હતું, તો અહીંયા ઓપી બરાબર ઓપી, તો પી અને પી એટલે કે પી અને પી શેમાં થઈ જશે? તો કે સંબંધ આર માં. તો આ સંબંધ કેવો થઈ જશે? આ સંબંધ છે એ
સ્વવાચક છે. હવે એના પછી સામ્ય સંબંધ માટે પહેલા તો સ્વવાચક મેં સાબિત કરી દીધો. હવે એના પછી મારે સાબિત કરવો પડશે તો કે આ સંબંધ છે એ પરંપરિત છે, સંમિત છે. તો સંમિત માટે મારે બે બિંદુ લેવા પડશે. તો કે બે બિંદુ છે પી અને ક્યુ જ લઈ લો કે એમાંથી મેં લીધેલા છે. તો જો શું છે પી અને ક્યુ જો આરમાં હોય તેનો સંબંધ શું થશે તો ઓપી બરાબર શું થઈ જશે એ ઓક્યુ. તો આના ઉપરથી હું લખી શકું કે ઓક્યુ બરાબર ઓપી થાય. તો કે આનું જેટલું આ બેનું અંતર સમાન હોય તો આને ઉલટાવી તો એ બેનું પણ અંતર તો સમાન જ થવાનું છે ઓક્યુ અને ઓપીનું. તો આના ઉપરથી હું લખી શકું કે ક્યુપી એ પણ આરમાં થશે. તો કે જો આ બે શરત આપણે સાબિત થઈ ગઈ તો આના ઉપરથી આપણે કહી શકીએ કે આ સંબંધ કેવો થશે, આ સંબંધ સંમિત છે. બરોબર છે. હવે એના પછી શું સાબિત કરવાનું છે કે પરંપરિત. તોય આપણે કહી શકીએ કે સંબંધ કેવો થઈ જશે તો કે સામ્ય. તો પરંપરિતમાં શું સાબિત કરશું તો પરંપરિતમાં તો પહેલા મારે 3 બિંદુ લેવા પડશે. તો હું પી ક્યુ અને આર શેમાંથી લઈ લઉં ગણ એમાંથી. તો જો પી અને ક્યુ આરમાં હોય તો એ શું થશે તો ઓપી બરાબર ઓક્યુ થશે. પછી એના પછી ક્યુ અને આર જો આરમાં હોય તો એના ઉપરથી હું કહી શકું તો કે જો ઓ ક્યુ બરાબર ઓ આર. તો હવે તમે જોઈશો કે ઓપી બરાબર ઓ ક્યુ છે તો ઓ ક્યુ બરાબર ઓપી લખી શકું. તો એના ઉપરથી એમ કહી શકીએ કે ઓપી બરાબર ઓ આર થશે. તો કે હા, તેથી ઓપી બરાબર શું થઈ જશે ઓ આર. આના ઉપરથી કે એક્સ બરાબર વાય, વાય બરાબર ઝેડ હોય તો આપણે એક્સ બરાબર ઝેડ કહી શકીએ. તો આવું થાય તો આના ઉપરથી કહી શકીએ કે પી અને આર છે એ શેમાં થઈ જશે તો કે આરમાં. તો આપણી જે શરત છે એ સાબિત થઈ ગઈ. તો કે હા, તો કે આ સંબંધ કેવો થઈ જશે તો આ સંબંધ છે પરંપરિત છે. બરોબર છે મિત્રો. તો આપણે આ સંબંધ પરંપરિત છે એટલે કે સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત છે. તો જો ત્રણેય હોય તો આ સંબંધને આપણે કેવો કહી શકીએ તો કે આ સંબંધ કેવો છે સામ્ય સંબંધ. તો આપણી જે પહેલી સાબિતી છે એ અહીંયા પૂરી થઈ ગઈ. હવે એના પછીની આપણે સાબિતી જોઈએ કે અહીંયા શું આપણને કીધેલું છે કે સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી સાથે સંબંધ આર ધરાવતા બધા જ બિંદુઓના ગણ એ પી માંથી પસાર થતો ને ઉગમ બિંદુના કેન્દ્રવાળું વર્તુળ છે. તો હવે આપણે વર્તુળ છે બરાબર છે એટલે અને બિંદુ આપેલું છે સમતલમાં. તો અહીંયા આપણે પેલા કીધેલું હતું કે ઉગમ બિંદુ શું છે ઓ છે. હવે આપણે કહી દઈએ કે પી અને ક્યુ છે એ આપણે કોઈ એટલે આપણે ગણ એમાંથી લઈ લઈએ. તો હું પી બરાબર હું કંઈક લઈ લઉં. પી બરાબર હું x1 અને y1 લઈ લઉં અને ક્યુ બરાબર હું લઈ લઉં x2 અને y2. પછી ઉગમ બિંદુ હશે તો ઉગમ બિંદુ બરાબર એટલે એના જે અંદરના ઘટકો હશે તો એ બંને કેવા હશે x અને y. એટલે કે સમતલમાં x અને y ક્યાં હશે 0માં. બરોબર છે. તો અહીંયા ઉગમ બિંદુ O હોય તો અહીંયા કેવું હશે કે x એ 0 હશે અને y 0 હશે. બરોબર છે. તો હવે આપણને શું કીધેલું હતું કે OP બરાબર OQ છે. સંબંધ OP બરાબર OQ છે. તો OP બરાબર OQ પણ આ કંઈક લેન્થ હતી એની તો કે હા, તો એ લેન્થ આપણે એટલે કે ત્રિજ્યા r કહી દઈએ. તો OP બરાબર શું થશે તો OP બરાબર થશે x1 નો સ્ક્વેર
પ્લસ y1 સ્ક્વેર બરાબર x2 સ્ક્વેર પ્લસ y2 સ્ક્વેર બરાબર r સ્ક્વેર થઈ જશે. તો કે હા, તો આ જે છે, આ જે સમીકરણ આપણને મળે છે એ કેનું સમીકરણ છે? તો કે વર્તુળનું. તો આપણે એ જ કરવાનું છે કે શું કીધેલું છે કે બિંદુ P સાથે સંબંધ R ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ P માંથી પસાર થતું અને ઉગમ બિંદુના કેન્દ્રવાળું વર્તુળ છે. તો કે હા, તો અહીંયા લખી શકીએ કે બિંદુ P ને સાપેક્ષે મળતા બિંદુઓ વર્તુળ રચે છે. જો આ વર્તુળ રચતા હોય તો અહીંયા ઉગમ બિંદુ કયું થશે એનું? અને ઉગમ બિંદુ કેન્દ્રવાળા વર્તુળ છે. તો કે હા, તો આનું ઉગમ બિંદુ એ 0 0 છે. તો આપણે એ સાબિત કરી દીધું. તો અહીંયા આ દાખલાની બંને સાબિતી શું થઈ છે? તો કે પૂરી થાય છે. હવે એના પછીનો આપણે દાખલા જોઈએ. તો દાખલા નંબર 12. તો દાખલા નંબર 12 શું કહે છે? તો દાખલા નંબર 12 કહે છે કે સાબિત કરો કે બધા, દાખલા નંબર 12 માં આપણે સાબિત કરવાનું છે. ચોક તો સાબિત કરો કે બધા જ ત્રિકોણોના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ. સાબિત કરો કે બધા જ ત્રિકોણોના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ. સંબંધ શું આપેલો છે આપણને? તો કે R બરાબર T1 ને T2 આપેલા છે. કોઈ ત્રિકોણ T1 એ ત્રિકોણ T2 ને સમરૂપ છે. T1 એ T2 ને સમરૂપ છે. તો એને શું કરવાનું છે? તો એને આપણે શું બતાવવાનું છે? કે સામ્ય સંબંધ છે એ બતાવો. તો એ સામ્ય સંબંધ છે એ સાબિત કરવાનું છે. પછી અહીંયા પણ કંઈક બીજું આપેલું સાબિત કરવાનું આપેલું છે કે સાબિત કરો કે 3 કાટકોણ ત્રિકોણો T1 ની બાજુઓ. હવે આપણને 3 કાટકોણ ત્રિકોણ આપેલા છે. 3 કાટકોણ ત્રિકોણો. હવે કાટકોણ ત્રિકોણ પેલો આપેલો છે કે T1 ની બાજુઓ કઈ કઈ છે? તો કે આપેલી છે 3 4 અને 5. પછી આપેલી છે T2 ની બાજુઓ. એ આપણને આપેલું છે 5 12 અને 13. અને T3 ની બાજુઓ એ શું આપેલું છે આપણને? કે 6 8 અને 10 છે. તો T1 T2 અને T3 માંથી કયા ત્રિકોણોનો સંબંધ આ દ્વારા સંબંધિત છે? તો T1 T2 અને T3 માંથી કયા ત્રિકોણનો સંબંધ R દ્વારા સંબંધિત છે? બરોબર છે મિત્રો. તો હવે આમાં જોઈએ શું કીધેલું છે કે બધા ત્રિકોણોનો પહેલા તો ગણ આપેલો છે. ગણ શું આપેલો છે? ગણ એ
પછી આર આપણને આપી દીધું છે. આર આપણને આપી દીધું છે કે જે આપણે બે ત્રિકોણ લઈએ T1 અને T2 એ એકબીજાને કેવા થવા જોઈએ તો કે સમરૂપ. તો આ જે છે પહેલા આપણે એવું સાબિત કરવાનું છે કે એ સામ્ય સંબંધ છે. તો આગલાની જેમ જ છે પણ અહીંયા સંબંધ કોનો આપેલો છે? ત્રિકોણો વચ્ચે આપેલો છે. તો આપણે પેલા સામ્ય સંબંધ સાબિત કરવા માટે શું જરૂરી છે તો કે પરંપરિત, સંમિત અને સ્વવાચક હોવું જરૂરી છે સંબંધ. તો પહેલા તો મારે સ્વવાચક સાબિત કરવા માટે કોઈ એક ત્રિકોણ લેવો પડશે મારે ગણ એ માંથી. તો હું એને T1 ત્રિકોણ લઉં. કેમાંથી લઈ લીધો મેં? એ. તો T1 છે એ તો પોતાને સમરૂપ જ હોય તો કે હા. તો આ નિશાની કોની છે? સમરૂપની. બરાબર. અને આ રીતે તો આ નિશાની કોની છે? સમરૂપની. તો હું સમરૂપને આ રીતે પણ કહી શકું. એટલે T1 સમરૂપ તો T1 ને થશે. તો જો આ થઈ જશે તો આપણે એમ કહી શકીએ કે T1 જે આવો જે જોડ છે એ સંબંધ R માં થઈ જશે. જો આવું સંબંધ R માં હોય તો આ સંબંધ કેવો થઈ જશે? આ સંબંધ આપણો થઈ જશે સ્વવાચક. હવે સ્વવાચક થઈ ગયું. હવે એના પછી શું કરવાનું છે આપણે? સંમિત. તો સંમિત માટે મારે બે ત્રિકોણ લેવા પડશે. T1 T2 મેં કેમાંથી લઈ લીધા? એમાંથી. તો જો T1 અને T2 જો R માં હોય તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે T1 સમરૂપ છે T2 ને. જો T1 સમરૂપ T2 ને હોય તો T2 તો T1 ને સમરૂપ જ હોય. એકબીજાને સમરૂપ હોય તો મગન છગન ને સમરૂપ હોય, સરખા હોય તો અને સમરૂપ હોય તો મગન છગન એ મગન ને સમરૂપ થઈ જશે. તો કે આ T2 જો કે સમરૂપતા આપણે કોઈ વ્યક્તિમાં ન કરી શકીએ. આ તો મેં તમને ઉદાહરણ તરીકે સમજાય એટલા માટે કીધું. તો T2 પણ સમરૂપ T1 ને હોય. તો આના ઉપરથી એમ કહી શકીએ તો T2 છે T2 અને T1 વાળી જોડ એ R માં થશે. તો કે આની ઉલટી જોડ એ પણ R માં છે. તો આ સંબંધ કેવો થઈ જશે? આ સંબંધ કેવો થઈ જશે? આ સંબંધ આપણો થઈ જશે સંમિત. બરોબર છે. હવે એના પછી જોઈએ સ્વવાચક થઈ ગયું, સંમિત થઈ ગયું. હવે એના પછી આપણે જોઈએ તો કે પરંપરિત છે કે નહીં એ ચકાસવું પડે. તો એના માટે પહેલા મારે 3 ત્રિકોણ ગણ એમાંથી લઈ લેવા પડશે. T1 T2 અને T3 મેં એમાંથી લઈ લીધા. તો હવે કે જો T1 T2 R માં હોય તો એનો મિનિંગ એવો થાય કે T1 છે એ સમરૂપ છે T2 ને. પછી T2 અને T3 જો R માં આ રીતે હોય તો આનો મિનિંગ એવો થાય કે T2 સમરૂપ છે T3 ને. તો હવે આના ઉપરથી એમ કહી શકીએ કે T1 સમરૂપ છે T3. તો કે હા x સમરૂપ x = y, y = z. તો x = z આપણે આગલામાં જ કર્યું તો એમ અહીંયા પણ એવું જ થશે. તો T સમરૂપ T3 ને થઈ જ જશે. તો આના ઉપરથી આપણે લખી શકીએ કે આવો T1 અને T3 પણ આવી જોડ R માં હશે. તો આ ત્રણે ત્રણ જો શરત છે એ સાબિત થઈ જાય તો આ સંબંધને આપણે કેવો કહી શકીએ? તો આ સંબંધ કેવો થઈ જશે? પરંપરિત છે. હવે પરંપરિત હોય એટલે હવે આપણે શું સ્વવાચક કહી દીધું, સંમિત પણ થશે અને પરંપરિત પણ થશે. તો આ ત્રણેય સંબંધ થતા હોય તો આપણો સંબંધ કેવો થઈ જશે? તો કે સામ્ય સંબંધ છે. તો આપણે પહેલી સાબિતી અહીંયા આપણે પ્રૂવ કરી દીધી. હવે એના પછીનું તો 3 કાટકોણ ત્રિકોણ આપેલા છે. હવે એમાં એમ કીધું છે કે આમાંથી 3 માંથી જે 3 એની બાજુ આપી દીધી છે. પહેલી બાજુનું માપ 3 4 5, બીજાની 5 12 13 અને ત્રીજાની આપેલી છે 6 8 અને 10. તો હવે જોઈએ કે આમાંથી આ 3 આપેલામાંથી કોણ એકબીજાને
સમરૂપ છે. તો હવે આપણે 9માં 10માં આવી ગયું ત્રિકોણના ચેપ્ટરમાં કે સમરૂપ ક્યારે બે ત્રિકોણો સમરૂપ ક્યારે થાય. તો એમાં ઘણી શરત છે. એમાંથી એક શરત એવી છે કે જો બે ત્રિકોણોની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય તો એવા ત્રિકોણો કેવા કહેવાય? સમરૂપ ત્રિકોણો. કે જો બે અનુરૂપ ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય તો તેવા ત્રિકોણો કેવા થઈ જશે? સમરૂપ ત્રિકોણ થશે. બરોબર છે. તો હવે આપણે જોવી પડશે કે આની બાજુઓ કઈ કઈ છે. તો હવે આની બાજુઓ હવે આપણે જોઈએ. પેલા 3 ત્રિકોણ હું દોરી લઉં. બરોબર છે. 3, 4 અને 5. પછી 13, 12 અને 5 ને પછી આપેલું છે 10, 6 અને 8. તો હવે આમાંથી કઈ બે ત્રિકોણની કે બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં થાય? તો પહેલા તપાસીએ આ બે ત્રિકોણ વચ્ચે હું તપાસો તો કે આ બે ત્રિકોણોનું બાજુનો ગુણોત્તર શું થાય? કે 3/5 બરાબર 4/12 બરાબર 5/13. તો આનો બધાનો જવાબ સરખો આવશે. તો કે આના ઉપરથી જ આપણે કહી દઈએ કે આનો બધાનો જવાબ સરખો આવે નહીં. બરોબર છે. તો આનો જવાબ શું આવશે? 3/5 એટલે આવશે 0.6. બરોબર છે. 6 × 35 એટલે 0.6. તો આનો જવાબ 0.6 આવશે. તો કે ના, કારણ કે 12 તેરી એટલે 0.3 સમથિંગ કંઈક આન્સર આવશે એનો. તો કે હા. તો આ એકબીજાના ગુણોત્તર સમપ્રમાણમાં થતા નથી. તો આ છે એ સરખા થતા, એના ગુણોત્તર સરખા થતા નથી. તો આ બે કોના મેં વચ્ચે કીધું? આ બે વચ્ચે. હવે હું આ બે વચ્ચે કરું તો આ જોતા જ મને એવું લાગે છે અહીંયા પણ થતું નથી. એટલે મેં આને હું T1 આપી દઉં. આ T2 છે અને આ T3 છે. તો હું બીજા હવે બાકી રહ્યું આ T1 અને T3 નો ગુણોત્તર લઉં. T1 અને T3 માટે તો ત્યાં ગુણોત્તર સમાન થાય છે. જો 3/6 બરાબર 4/8 બરાબર 5/10. તો આનો ગુણોત્તર શું થાય છે? તો કે આ બધાનો ગુણોત્તર થાય છે 1/2 થાય છે. તો બધાનો ગુણોત્તર કેવો છે? સમપ્રમાણમાં છે, એટલે કે સરખો છે. તો અહીં આપણે કહી શકીએ કે T1 સમરૂપ કોને છે? T3 ને. બીજા તો મને એક પણ તમે કોઈ પણ લો એ સમરૂપ થતા એકબીજાને નથી. આ એક જ સંબંધ એવો થાય છે તો કે સંબંધ R દ્વારા સંબંધિત છે, એટલે કે ત્રિકોણનો સંબંધ R દ્વારા સંબંધિત. એટલે કે સંબંધ આપણને શું કીધેલો છે R માં? તો કે T1 અને T2 એટલે કોઈ પણ બે ત્રિકોણો કેવા હોવો જોઈએ? એકબીજાને સમરૂપ હોવા જોઈએ. તો એ સંબંધ સાચું થાય. તો કે અહીંયા જે ત્રિકોણનો સંબંધ R દ્વારા સંબંધિત છે તો એ આપણે T1 અને T3 માં એ આપણને R સંબંધ મળે છે. એટલે કે T1 અને T3 એકબીજાને કેવા છે? સમરૂપ. તો આપણો અહીંયા આપણે આ બંને સાબિતી જોઈ 12માની. બરોબર છે. એટલે આપણો અહીંયા 12મો દાખલો પણ પૂરો થાય છે. હવેના નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર 13 પર આગળ વધીશું. તો આજના માટે આટલું જ. થેન્ક યુ.